માંડવી તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ચિંતા અને ભયનો માહોલ છે। આ વિસ્તારમાં આશરે 22 હેક્ટરમાં ફેલાયેલા ઝીંગાના તળાવો વાર્ષિક 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપે છે, પરંતુ સ્થાનિક લોકો માટે આ વ્યવસાય જીવલેણ બની ગયો છે। નિયમોને અવગણી અને નજીક બનાવાયેલા આ તળાવોએ કુદરતી પાણીના નિકાલને સંપૂર્ણ અવરોધે છે। પરિણામે ચોમાસામાં નદીમાં જળસ્તર વધે અથવા દરિયામાં ભરતી આવે તો પાણીનો નિકાલ નથી થતો। આ સ્થિતિમાં ગામોમાં 7 થી 8 દિવસ પાણી ભરાયેલું રહે છે। છાપર, કલમઠા, ભાઠા, મોરલી, દેવથા, તલિયારા, સરજી બુજરંગ અને કોથા વાસણ સહિત અનેક ગામો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। પૂરના પાણી ગામને ચારે તરફથી ઘેરી લે છે। સંપર્ક વ્યવસ્થા કપાઈ જાય છે અને કટોકટી કે બીમારીના સમયે લોકો સંપૂર્ણપણે લાચાર બની જાય છે। લોકોની અપેક્ષા છે કે જિલ્લા પ્રશાસન પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે। તો આવે કુદરતી છે, પણ એની સામે જે ઝીંગાના તળાવો એ પારો નાખીને પાણી અવરોધ થાય છે, એ દૂર થાય તો થોડી ગામ લોકોને પણ રાહત રહી। લુસવાડા છે, છાપર છે, બધા ગામોને થોડી રાહત રહી। કેટલી તકલીફો પડે છે? કેટલું પાણી આવે છે? પાણી તો ખૂબ આવે છે। હવે થોડું મારું તો ઊંચું ઘર છે, પણ નાના માણસો જે હળપતિવાસ બી અહીંયા છે, એમને પણ ખૂબ નુકસાનો થાય છે। એ લોકો 4-4, 5-5 દિવસ સુધી કામે જઈ શકતા નથી। રોગચાળો ફાટી નીકળે છે। અમારા વિસ્તારમાં જે પૂરના પાણી આવે છે, એ પૂરના પાણીઓ જે એક દિવસમાં જે કે 2 દિવસમાં નિકાલ થઈ જતો હતો, તે હાલમાં અઠવાડિયા સુધી નિકાલ થતો નથી, જેના કારણે અમારી ખેતી સંપૂર્ણ નાશ પામે છે અને ગામના લોકો જે નોકરીએ જવામાં અગવડ પડે છે અને ગામમાં પણ ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે, જેથી કરીને ઘરવખરીને પણ ખૂબ મોટું નુકસાન થાય છે। તો પહેલાના સમયમાં જ્યારે આ તળાવો ના બન્યા હતા તે સમય પહેલા એક દિવસમાં નિકાલ થઈ જતો હતો, અત્યારે હાલમાં અઠવાડિયું સુધી પાણી નીકળતા નથી।